ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। ગઈકાલે એટલે કે આગળના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 ભારતનો વારસો એની અંદર આપણે પ્રસ્તાવના, વૈવિધ્યસભર વારસો, સ્થાન અને કદ અને સંસ્કૃતિનો અર્થ આ ચાર મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી। આજે એના પછીનો જે મુદ્દો છે એની આપણે વાત કરવાની છે। પાઠ નંબર 1 ભારતનો વારસો ધોરણ 10 એના પછીનો જે મુદ્દો છે તે ભારતીય સંસ્કૃતિનો વારસો। આ મુદ્દાની અંદર પ્રકૃતિના સંદર્ભમાં ઘણું આવવાનું છે, માટે સરસ મજાની પંક્તિ છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે, પંખી છે વનસ્પતિની જાળી। તો આવો પ્રાકૃતિક વારસો જે આપણો સમૃદ્ધ છે, વૈવિધ્યસભર છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે। આજે આપણે કોરોના મહામારીનો સામનો આપણે કરી રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક આ પ્રાકૃતિક વારસાનો જે વિનાશ થઈ રહ્યો છે એનું આ પરિણામ છે કે જેના કારણે આપણે રોગનો ભોગ બની રહ્યા છીએ। જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આવીએ। ભારતીય સંસ્કૃતિનો વારસો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે। બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પ્રાકૃતિક વારસો અથવા સાંસ્કૃતિક વારસો બેમાંથી એક પૂછાય છે। અહીંયા આજે આપણે જે વાત કરીએ તે ભારતીય સંસ્કૃતિનો વારસો, તો આપણા દરેકના મનની અંદર થતું હોય કે વારસો એટલે શું। આગળના લેક્ચરની અંદર પણ આપણે શરૂઆતમાં જોયું હતું કે આપણા પૂર્વજનો તરફથી જે મળેલ ભેટ છે એને આપણે વારસો કહીએ છીએ। તો અહીંયા એ જ વાક્ય છે કે પૂર્વજનો તરફથી મળેલ અમૂલ્ય ભેટ। અમૂલ્ય શબ્દ કેમ વાપર્યો છે કે જેની કોઈ કિંમત ન હોય, એટલો કિંમતી હોય, એટલે કે એની કિંમત આંકી જ ન શકાય, માટે અમૂલ્ય શબ્દ વાપર્યો છે। તો આપણા પૂર્વજોએ આપણને સાંસ્કૃતિક વારસો પણ આપ્યો છે, પણ એ આના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર આપણે વાત કરવાની છે। તો વારસા બાબતે તમને ક્લિયર થઈ ગયું કે વારસો એટલે શું, તો કે પૂર્વજનો તરફથી મળેલ અમૂલ્ય ભેટ। આપણો વારસો હજારો વર્ષ પુરાણો છે। આપણા વારસા આમ તો આપણે જોઈએ તો દર વખતે તમે સાંભળતા આવતા હોય સિંધુ કીટની સંસ્કૃતિ, એટલે કે આજથી 5-5.5 હજાર વર્ષ પુરાણો આપણો વારસો, એ પહેલા પણ અસ્તિત્વ હશે આપણા વારસાનું કે જે એની પછીની પેઢીને આપતા ગયા છે। એટલે આપણા વારસો જે છે હજારો વર્ષ પુરાણો છે। એના પછીનું જે વાક્ય દરેક શાળાઓની અંદર પ્રતિજ્ઞા બોલાતી હોય છે। પ્રતિજ્ઞાની અંદર પણ આપણે આપણા વારસાનું ગૌરવ અને સમૃદ્ધિ વધે એવો વાક્ય છે, એટલે કે હું મારા દેશને ચાહું છું, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। આ દરેક શાળાઓની અંદર જ્યારે પ્રતિજ્ઞા બોલાતી હોય ત્યારે આ વાક્ય બોલાય છે। ઉપરાંત દરેક ધોરણના પાઠ્યપુસ્તકના પહેલા પેજ ઉપર આપણી મૂળભૂત ફરજો આપેલી છે, એની અંદર પણ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું મહત્વ દર્શાવ્યું છે। એટલે કે આપણા બંધારણની અંદર પણ આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું મહત્વ રહેલું છે। હવે પછી આપણો પોઈન્ટ શરૂ થાય પ્રકૃતિના સંદર્ભની અંદર, એટલે કે આપણા વારસાના સંદર્ભની અંદર મુદ્દો છે ભારતના વારસાના પ્રકારો। ટૂંકો પ્રશ્ન, એમસીક્યુ, ખાલી જગ્યા વગેરેમાં પૂછાય એવો પ્રશ્ન છે કે ભારતના વારસાના પ્રકારો કેટલા અને કયા કયા। તો કે ભારતના વારસાના 2 પ્રકાર છે, પહેલો છે પ્રાકૃતિક અને બીજો છે સાંસ્કૃતિક વારસો। તો અહીંયા આપણે પ્રાકૃતિક વારસાની આપણે વાત કરવાની છે। પ્રાકૃતિક વારસાને એકદમ સિમ્પલ રીતના ઈઝીલી તમારે યાદ રાખવો હોય તો 4 મુદ્દાઓને તમારે યાદ રાખવાના છે। કયા 4 મુદ્દા? પહેલું ભૂમિ દ્રશ્યો, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન। આ 4 મુદ્દાઓ એના ઉપર આખો પ્રાકૃતિક વારસો ટકેલો છે।
પરીક્ષાની અંદર પૂછાય તો તમે આ ચાર મુદ્દાઓને યાદ રાખી લો એટલે તમને ઈઝીલી યાદ રહી. તો પ્રાકૃતિક વારસો એની અંદર ચાર મુદ્દા: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન ને વનસ્પતિ જીવન. આ ચારેય મુદ્દાઓની આપણે ચર્ચા આગળ કરવાના છે. પરંતુ એ પહેલા આપણા વારસા, આપણા પ્રાકૃતિક વારસા વિશે અહીંયા અમુક મુદ્દાઓ છે જે સર્વસામાન્ય અને સર્વ સ્વીકૃત મુદ્દાઓ છે એ અહીંયા પહેલા છે એ આપણે પહેલા જોઈ લઈએ. પછી આ ચાર મુદ્દાઓની એક પછી એક મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલો પ્રશ્ન થતો હોય દરેક વિદ્યાર્થીના મનની અંદર કે પ્રાકૃતિક વારસો એટલે શું? સ્વાભાવિક અને ટૂંકો પ્રશ્ન પણ એક માર્ક્સની અંદર ટૂંકો પ્રશ્ન પણ પૂછે કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બહુ સિમ્પલ, ત્રણ શબ્દો આની અંદર પણ ત્રણ શબ્દો યાદ રાખવા છે. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. કારણ કે આ ત્રણ વગર શક્ય નથી. પ્રકૃતિ પર્યાવરણ ઉપર નભે છે, પર્યાવરણ ઉપર માનવ જીવન નભે છે. એટલે આ ત્રણ શબ્દો તમારે ખાસ મગજની અંદર બેસાડી દેવાના: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. આ ત્રણેય વચ્ચેના નિકટમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એના પછીના મુદ્દો શું કહે? તો કે કુદરતી અમૂલ્ય ભેટ છે. કોણ? પ્રાકૃતિક વારસો. કારણ કે આપણને કુદરતે આપેલું છે. કુદરતે આપણને જે આપ્યું છે એની કિંમત તો આપણે ન ચૂકવી શકીએ, એટલી બધી આપણને સંપત્તિ આપી છે. ઉપરાંત આપણો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ છે, વૈવિધ્યસભર છે. આ વિશિષ્ટ અને વૈવિધ્યસભરની અંદર આગળ મુદ્દાઓ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે આપણો વારસો કઈ રીતના વિશિષ્ટ છે અને કઈ રીતના વૈવિધ્યસભર છે. પરંતુ અમૂલ્ય ભેટ છે. કોની? તો કે કુદરત. અને એની સાથે જ્યારે માનવી છેડા કરે ત્યારે એના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. કોરોના મહામારી જેવો રોગ ઉત્પન્ન થાય છે. એનું કારણ શું છે? તો કે માનવી પ્રકૃતિ સાથે છેડા કરે છે. એની પાછળ તો ઘણા બધા રીઝનો છે કે પ્રકૃતિના વિનાશના પરિણામો કેવા કેવા હોય. એક તો મોટા મોટી પરિણામ તો કે પ્રદૂષણ. પરંતુ એ બધી ચર્ચાઓમાં જઈશું તો ઘણું ડીપમાં જશે. એના પછીનો મુદ્દો છે આપણે પ્રકૃતિના સંતાન છીએ. કલ્પના કરો, પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય છે ખરું? આપણે પ્રકૃતિને માતા તરીકે પૂજીએ કે આ પ્રકૃતિની અંદર નદીઓ આવે, નદી શું છે? આપણી માતા છે. ઘણા બધા વૃક્ષો, વનસ્પતિઓ છે કે જેનું આપણે પૂજન કરીએ છીએ. એટલે આપણે એના સંતાનો કહેવાય છે. કોના? પ્રકૃતિના. એના પછીનો પોઈન્ટ બહુ મહત્વનો છે. આજે તમને આહાર મળે, પાણી મળે, હવા મળે અને નિવાસ મળે છે. આ બધી વ્યવસ્થા કોણ આપે છે? પ્રકૃતિ. એટલે કીધું કે પ્રકૃતિએ આપણને આહાર આપ્યો, પાણી આપ્યું, હવા આપી અને નિવાસ આપ્યો. એટલે સરસ મજાની સુંદર વ્યવસ્થાઓ આપણને કુદરતી એટલે કે પ્રકૃતિએ આપણને આપેલી છે, જે આપણે ભૂલવું જોઈએ નહીં. એના પછીનો મુદ્દો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે? આવો પ્રશ્ન પૂછાય. આપણને પ્રશ્ન થતો હોય કે આપણો પ્રકૃતિ સાથેનો વ્યવહાર છે શ્રદ્ધાપૂર્વક છે, એવા ઉદાહરણો છે કઈ એક પુસ્તકની અંદર, એક ગ્રંથમાં? તો કે હા. શેમાં? તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની કથાઓ. તમે ક્યારેક બૌદ્ધ ધર્મના પુસ્તકો, ગ્રંથોની અંદર જઈશો, ઉપરાંત આપણા ઘણા બધા શાસ્ત્રો છે, રામાયણ, મહાભારત, જેની અંદર પણ પ્રકૃતિનો ઉલ્લેખ છે. આપણી જે આયુર્વેદિક પદ્ધતિઓ છે હમણાં આગળ આવશે, એની અંદર પણ પ્રકૃતિ ઉપર જ આખી પદ્ધતિઓ નભે છે. પરંતુ ટૂંકો પ્રશ્ન પૂછાય આપણા અભ્યાસક્રમ મુજબ કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે? તો યાદ રાખજો, પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની કથાઓ. અંડરલાઈન જેટલા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે ને હાઇલાઇટ કરેલ છે રેડ માર્કરથી. એના પછી
લોક સંગીત, શાસ્ત્રીય સંગીતમાં પ્રકૃતિ અને ઋતુઓ સાથેનો સંબંધ જોવા મળે. ક્યારેક આપણે સંગીત સાંભળતા હોય તો ઋતુ પ્રમાણે આપણે સાંભળતા હોય. પ્રકૃતિ એટલે કે જેવું વાતાવરણ એવું આપણે લોક સંગીત સાંભળતા હોય, આપણે શાસ્ત્રીય સંગીત સાંભળતા હોય. તો એનો મીનિંગ શું થયો? તો કે આપણું લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ પ્રકૃતિ અને ઋતુ સાથેનો સંબંધ જોવા મળે છે. અરે ખાલી લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત નહીં, પરંતુ આપણા ગીત, આપણા તહેવારો, આપણી કવિતાઓ અને આપણા ચિત્રોની અંદર પણ પ્રકૃતિ અને ઋતુઓ સાથેનો સંબંધ જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ, હમણાં મેં તમને આયુર્વેદિક પદ્ધતિની વાત કરી હતી, એવી જ પદ્ધતિઓ નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની અને ચિકિત્સા પદ્ધતિ શેના ઉપર આધારિત છે? પ્રકૃતિ ઉપર. કારણ કે આ બધી પદ્ધતિઓની અંદર જે દવાઓ બનાવવામાં આવે છે તે વનસ્પતિમાંથી જ બનાવવામાં આવે છે. એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. જો કે તમારે ધોરણ 10 ના પાઠ નંબર 5 વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાની અંદર આ બાબતે તમારે વાત કરવાની છે. એટલે કે વૈદિક વિદ્યા અને શરીર ચિકિત્સા વિદ્યા વિશે આપણે વાત કરવાના છે. એની અંદર તમને આ નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની અને ચિકિત્સા પદ્ધતિ વિશે તમને વિસ્તૃત સમજ મળી જશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ છે કે બોર્ડની અંદર 5 માર્ક્સની અંદર પૂછાય છે. 5મા યુનિટની અંદરથી એક પ્રશ્ન 5 માર્ક્સનો પૂછાય. એવા 4 યુનિટ છે. એ તો આપણે નેક્સ્ટ લેક્ચરે આખો એવો લેશું કે પેપર સ્ટાઇલ અને કયા યુનિટમાંથી કેટલો ગુણ થાય. હવે તમને મેં હમણાં આગળ કીધું હતું કે આપણો વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે એવું શેના આધારે આપણે કહી શકીએ? તો એ સરસ મજાના તમને યાદ રહી જાય ને એવા મુદ્દા લીધા છે કે આપણો વારસો એટલે કે આપણો જે પ્રકૃતિ વારસો છે, આપણે અહીંયા પ્રાકૃતિક વારસાની વાત કરી રહ્યા. ભારતના વારસાના બે પ્રકાર પડે, એક પ્રાકૃતિક અને બીજો સાંસ્કૃતિક. એમાં આપણે જ્યારે પ્રાકૃતિક વારસાની આપણે વાત કરી રહ્યા છીએ તો પ્રકૃતિ એ આપણને વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો આપ્યો. કઈ રીતે? તો કે આપણને ઊંચા પર્વતો, ઉપરાંત નદીઓ, ઝરણાઓ, સાગરો, દરિયા કિનારા, મેદાનો, ખીણ પ્રદેશ અને રણ. ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, ભૂમિ દ્રશ્ય અને ખનિજો. આ બધું આપણને કુદરત થકી મળે છે. એટલે આપણે કહી શકીએ કે આપણો પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. અને છેલ્લું વાક્ય તમને મજા આવે માટેનું છે કે વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકીએ. આ વાક્ય તમારી શરૂઆતની અંદર અહીંયા આવે છે, ભારતીય સંસ્કૃતિનો વારસો એની અંદર. પરંતુ ઇમ્પોર્ટન્ટ જેવું લાગ્યું એટલે પાછળથી લઈ લીધો કે વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. તો હવે આપણે જે મુદ્દાઓની વાત કરવાના છીએ એ હવે પછીના ટોપિકની અંદર એટલે કયા મુદ્દાઓની આપણે વાત કરવાના છે? તો કે પ્રાકૃતિક વારસાની અંદર જે ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે અને વન્ય જીવન, આ ચાર મુદ્દાઓની એક પછી એક આપણે ચર્ચા કરવાના છે. તો આ પ્રાકૃતિક વારસાની બેઝિક સમજૂતી છે. હવે આ ચાર મુદ્દાઓ તમે યાદ રાખશો એટલે પ્રાકૃતિક વારસો તમારો ક્લિયર થઈ જશે. બહુ મુદ્દાઓને સોર્ટ આઉટ કર્યા છે, પરંતુ પાઠ્યપુસ્તકની એક પણ લીટી ન રહી જાય એવી રીતના મુદ્દાઓને સોર્ટ આઉટ કર્યા છે. એટલે તમે જેટલું ધ્યાનથી આ લેક્ચરને જોઈશો એટલો તમને ઈઝીલી તમને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે જોયા મુદ્દાઓ બહુ સરળ મુદ્દાઓ હતા, સોર્ટ આઉટ કર્યા. તો ભારતનો જે આ વારસો છે પ્રાકૃતિક વારસો, એના ચાર મુદ્દાઓ મેં તમને કીધું એ મુજબ: એક ભૂમિ દ્રશ્ય, બીજું નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. તો આ મુદ્દાઓની આપણે એક પછી એક આપણે ચર્ચા કરવાની છે. તમને કાપા કાર્ય જોઈને એમ થતું છે કે આટલું બધું કેમ યાદ રાખવું, પણ બહુ શોર્ટ આઉટ કર્યું છે. શોર્ટ આઉટ એટલે કે એમાંથી એક પણ મુદ્દો જતો નથી, મિસ નહીં રહે. તમને સરળ રીતના સમજાવવાની કોશિશ કરી.
તમારે આ રેડ માર્કર થી જે લીટી કીધી ને એટલા મુદ્દા ધ્યાનમાં રાખવાનો હોય. એક મુદ્દામાં તો આટલું જ યાદ રાખવાનું છે એટલે તમને ઈઝી પડશે. આખું કાપા કરી જોઈએ એટલે થોડો ડર લાગે, સ્વાભાવિક છે દરેક વિદ્યાર્થીઓ, પરંતુ એ ચિંતા તમારે નથી કરવાની. અહીંયા હું જે મુદ્દાઓ સમજાવું એક પછી એને તમે ધ્યાનથી સાંભળશો, ધ્યાનથી જોઈશો એટલે તમારે પ્રશ્ન બહુ ક્લિયર થઈ જશે. જોઈએ આપણે પ્રાકૃતિક વારસાની અંદર પહેલો મુદ્દો ભૂમિ દ્રશ્ય. તો દરેક વિદ્યાર્થીના મનની અંદર પ્રશ્ન થતો હોય કે ભૂમિ દ્રશ્ય એટલે શું? ભૂમિ એટલે શું? તો કે જમીન. આ કુદરતે આપણા ભારત દેશ ઉપર નહીં, આખા વિશ્વની અંદર જમીનના આકારો કેવા કેવા પ્રકારના ટૂંકમાં કુદરત દ્વારા કેવા કેવા આકારો મળ્યા છે, તો અલગ અલગ પ્રકારના. એક્ઝામ્પલ તરીકે તો ક્યાંક પર્વતીય જમીન છે, ક્યાંક રણ પ્રકારની જમીન છે, ક્યાંક મેદાની છે. આ જમીનના પ્રકારો પર ટૂંકમાં આ પ્રકારના ભૂમિ દ્રશ્યો સર્જાય. ક્યાંક નદીઓ છે, ક્યાંક ઝરણાઓ છે, ક્યાંક ખીણ પ્રદેશો છે, ક્યાંક ઊંચી જમીન છે, ક્યાંક નીચી જમીન છે. આ પ્રકારના અલગ અલગ જમીનના આકારો એટલે કે ભૂમિના દ્રશ્યોનું કુદરતે સર્જન કર્યું છે. એનું અહીંયા ભૂમિ દ્રશ્યની અંદર આ મુદ્દાની અંદર ભૂમિ દ્રશ્યોની અંદર આપણે ઉદાહરણ લેવું હોય તો હિમાલયનું આપણે લઈ શકીએ. તો પહેલો મુદ્દો શું કહે તો કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે. દાખલા તરીકે તો કે હિમાલય. હિમાલય કેમ એક ભૂમિ દ્રશ્ય છે? આપણે જોઈએ ભારતની ઉત્તર દિશાની અંદર હિમાલય જે છે એ સરસ મજાનો એક આકાર ઊભો કરે છે. કુદરતી રમણીય અને આપણને આમ આખું જીવન પ્રફુલ્લિત થાય એવો વિસ્તાર છે આખો હિમાલય. ફરવા જઈએ તો પણ મજા આવે. તો અહીંયા શું કહીએ હિમાલયની અંદર તો કે આપણને વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે, વિવિધ પ્રકારના પશુ પંખીઓ જોવા મળે, ખનિજો જોવા મળે, ઉપરાંત બરફથી આખો હિમાલય છે છવાયેલો રહે છે. નદીઓ પણ જોવા મળે. ઉપરાંત ટૂંકો પ્રશ્ન એમસીક્યુ કે પૂછાય કે તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો કે હિમાલયમાં. એટલે હિમાલયમાં તરાઈના જંગલો પણ આવેલા છે. ઉપરાંત આપણા યાત્રાધામો ઘણી વખત તમે સાંભળ્યું હોય કે મારા દાદા કે દાદી કે મમ્મી પપ્પા અમરનાથ ગયા, બદ્રીનાથ ગયા, કેદારનાથ ગયા. તો આ ત્રણ ધામ અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ ક્યાં આવેલું છે? તો કે હિમાલયની અંદર. નંદા દેવી શિખર ટૂંકો પ્રશ્ન એમસીક્યુ કે ખાલી જગ્યા પૂછી શકે કે નંદા દેવી શિખર ક્યાં આવેલું છે? હિમાલય. તો આમ ભારત માટે હિમાલયનું ખૂબ મહત્વ રહેલું છે. સ્વાભાવિક છે એક પછી એક મુદ્દા તમે બધા ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિ હિમાલયમાં છે, વિવિધ પ્રકારની વનસ્પતિ, એક પ્રકારના વૃક્ષો નહીં, આપણને દવામાં ઉપયોગમાં આવે એવી વનસ્પતિઓ પણ ત્યાં મળે છે. પશુ પક્ષીઓ વિવિધ પ્રકારના જોવા મળે છે. ખનિજો, બરફ, નદીઓ, તરાઈના જંગલો, આપણા યાત્રાધામો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, નંદાદેવી શિખર, આ બધું આપણને હિમાલયની અંદર જોવા મળે. આથી હિમાલયનું મહત્વ ખૂબ વધારે છે ભારતની અંદર. એના પછીનો મુદ્દો થયો નદીઓ. તો એ પણ બહુ સિમ્પલ છે. પહેલી જ વસ્તુ નદી આપણને શેમાં ઉપયોગી બને? તમે ખાલી એમ કલ્પના કરો તોય તમને એમ થાય કે આપણું નદી વગર આપણું જીવન શક્ય નથી. પહેલી તો આપણને મુશ્કેલી પડે પીવામાં અને બીજી મુશ્કેલી આપણને પડે સિંચાઈ. એટલે કે આપણી મૂળભૂત જરૂરિયાતો છે ને પીવાનું પાણી એ પણ નદીઓ દ્વારા પૂરું પડે છે. તો નદી ન હોય તો જીવન તમે આપણું શક્ય છે ખરું? કલ્પના કરો નહીં. તો શું કે નદીઓ જોઈએ પછી એક મુદ્દો તો કે પ્રાચીન સમયથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. પ્રાકૃતિક માર્ગ એટલે એક બંદરેથી બીજા બંદરે જવા માટે બહુ આ નદીઓ બહુ કામમાં આવે છે. મોટી નદીઓ મારફતે એક બંદરેથી બીજા બંદરે અથવા એક સ્થળેથી બીજા સ્થળે વેપાર થતો, વસ્તુઓને લાવવા લઈ જવા માટે નદી માર્ગ બહુ એટલે કે આ પ્રાકૃતિક માર્ગ બહુ ઉપયોગી નીવડતો. અત્યારે પણ આપણે આંતરિક જળ માર્ગ છે એમાં નદીઓનું બહુ મહત્વ રહેલું છે. તો શું કે પ્રાચીન સમયથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે. આ પહેલો પણ એટલે તમારે એટલું યાદ રાખવાનું કે નદીઓ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે. બીજો મુદ્દો શું કહે છે તો કે ભારતીય સંસ્કૃતિ. ટૂંકો પ્રશ્ન એમસીક્યુ કે
ખાલી જગ્યા પૂછી શકે કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી? તો બે નદી, એક સિંધુ અને બીજી રાવી. ટૂંકો પ્રશ્ન મેં કીધું એમ બોર્ડની અંદર ઘણી વખત પૂછાય કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી? તો સિંધુ અને રાવી. પહેલો મુદ્દો શું કે નદીઓ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જે નદી કિનારે જે પાલન પોષણ પામી એટલે કે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. ત્રીજો મુદ્દો શું કે છે? સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એમ બધી નદીઓની ભારતીય લોકોના જીવન ઉપર કેવી અસર પડી? તો કે ઊંડી અસર પડી. તો કેવી ઊંડી પણ કેવી? તો કે પોઝિટિવ. આપણો આર્થિક રીતના આપણને નદીઓ ઉપયોગી, ધાર્મિક રીતના બધી રીતના નદીઓની આપણા ઉપર બહુ ઊંડી અસર પડી, ગાઢ અસર પણ કહી શકાય. એના પછીનો મુદ્દો મહત્વની જરૂરિયાતો પૂરી પાડે છે. મહત્વની જરૂરિયાત એટલે સિંચાઈ. આપણી મહત્વની જરૂરિયાત છે. ખેતી આના પર શક્ય જ નથી. આપણે ઘર વપરાશી પાણી એ પણ નદીઓ થકી મળે છે. પીવાનું પાણી, માટીના વાસણો, ઉપરાંત ઉદ્યોગ, લીપણ અને જળમાર્ગ. આ મહત્વની જરૂરિયાતો કોણ પૂરી પાડે? તો કે નદી. એના પછીનો મુદ્દો નદી થકી પ્રજાનું જીવન કેવું બન્યું છે? સમૃદ્ધ બન્યું છે. કારણ કે પ્રાચીન આ લોકલ સંસ્કૃતિ, લોકલના લોકો, લોકલ જે નગર હતું એ નદી કિનારે હતું, તો ત્યાંથી લોકો એકબીજા નદીનો ઉપયોગ કરીને વેપાર વાણિજ્ય કરતા. માછીમારો પહેલા તો શું હતું? આવા ઉદ્યોગો નહોતા, આવા યંત્રો નહોતા, કે કોઈ વાહનની સુવિધાઓ નહોતી, એટલે નદીઓ થકી એ લોકો વ્યવહાર કરતા, એટલે કે પ્રજાનું જીવન પણ સમૃદ્ધ બનાવ્યું. એના પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો ઊભા થાય છે. કે સૂર્ય ઉગે ત્યારે તમે નદી કિનારે ઊભા રહેજો, એટલું સરસ મજાનું દ્રશ્ય હોય છે. અને એવી રીતના સૂર્ય જ્યારે આથમે ત્યારે તમે નદી કિનારે ઊભા રહેજો, બહુ સરસ મજાનું એક દ્રશ્ય ઊભું કરે. એટલે ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા આપણી અંદર એટલે કે લોકોની અંદર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ થાય. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે આપણું સૌંદર્ય, આ કલાસૂઝ, આ કોઠાસૂઝ, આ કૌશલ્ય, આ બધું આ ઉષા અને સંધ્યાના જે આપણે દ્રશ્યો જોઈએ ને એના થકી મળ્યું છે. એના પછીનો પોઈન્ટ, તેથી નદીઓને લોકમાતાનું બહુમાન મળ્યું છે. બોર્ડની અંદર એમસીક્યુ ની અંદર ટૂંકા પ્રશ્નોની અંદર ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે કે લોકમાતાનું બહુમાન નીચેનામાંથી કોને મળ્યું? તો કે નદીઓ. નદીઓને શેનું બહુમાન મળ્યું છે? તો કે લોકમાતાઓને. આપણી માતા તરીકે આપણે એનું પૂજન કરીએ. એટલે પહેલો પોઈન્ટ આપણે જોયો ભૂમિ દ્રશ્ય, બીજો આપણે જોયો નદીઓ, ત્રીજો પોઈન્ટ આપણે જોવાનો છે વનસ્પતિ જીવન. જે રીતના નદીઓ વગર આપણું જીવન શક્ય નથી, એ જ રીતના વનસ્પતિ વગર પણ કલ્પના કરો. પહેલાના સમયની અંદર ઋષિ મુનિઓ આ વનસ્પતિમાંથી વિવિધ પ્રકારની ઔષધિ એટલે કે દવાઓ બનાવી અને લોકોના રોગને મટાડતા. તો એ વનસ્પતિ વિશે આપણે અહીંયા જોવાનું. એટલે કે પર્યાવરણ પ્રેમી પ્રજા જેનો સાક્ષી વૃક્ષ પ્રેમ છે. આ ભારતીય પ્રજા કેવી છે? તો કે પર્યાવરણ પ્રેમી પ્રજા છે. પર્યાવરણને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણે વિવિધ પ્રકારના વૃક્ષો વાવો, વરસાદ લાવો, આપણે સૂત્રો તમે નાનપણથી ભણતા હો. એટલે પર્યાવરણ પ્રેમી પ્રજા જેનો સાક્ષી વૃક્ષ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર, ઉપરાંત ખોરાક માટે વનસ્પતિ પર આધાર. હજુ ઘણા બધા પશુ પંખી પ્રાણીઓ લોકો છે કે જે વનસ્પતિ ઉપર પોતાનો ખોરાક લે છે, એટલે કે વનસ્પતિ એનો આધાર છે. જંગલની અંદર ભટકતું જીવન જીવતા ઘણા જેવા લોકો છે, જંગલ વિસ્તારની અંદર રહેતા લોકો કે જે હજુ એ વનસ્પતિનો ઉપયોગ કરે છે ઔષધિ અને ખોરાકમાં પણ, અને પોતાનું ગુજરાન ચલાવવા માટે. એના પછીનો પોઈન્ટ હું કે વનસ્પતિની પૂજા થાય છે. તમે
આપણે તો સૌરાષ્ટ્રની અંદર રહે એટલે ખાસ ખબર હોય કે તુલસી ને વડ ને એ બધાની આપણે પૂજા કરીએ છીએ. ઉપરાંત વડ સાવત્રીનું વ્રત પણ કરે છે બેન. દવા માટે પણ ઉપયોગી છે વનસ્પતિ. ધન ધાન્યથી આપણા ખેતરો જે લહેરાય છે એ વનસ્પતિ જ કહેવાય. એના કારણે આપણે સમૃદ્ધ બન્યા છીએ. ઉપરાંત આપણને કેવા કેવા પ્રકારની દવાઓ ઔષધિઓ મળે છે. હરડે, આમળા, બરડા, કુંવરપાઠું, અરડુસી અને લીમડો આવી ઔષધિઓ આપણને મળે છે. ઉપરાંત વિવિધ પ્રકારના પુષ્પો એટલે ફૂલ. માનવ જીવનને કેવું બનેલું આ બધા ફૂલો એટલે આ બધી ઔષધિ અને વિવિધ પ્રકારના પુષ્પોએ માનવ જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અને એમાં છેલ્લો પોઈન્ટ સામાજિક અને ધાર્મિક જીવન ઉપર વનસ્પતિની ગાઢ અસર જોવા મળે છે. અને આ પ્રાકૃતિક વારસાનો છેલ્લો પોઈન્ટ વન્યજીવ. કલ્પના કરો આ બધું છે ને એક સાંકળની જેમ બનાવ્યું. સાંકળની અંદરથી એક કડી નીકળી જાય ને એટલે એની અસર માનવ જીવન ઉપર ખૂબ ગાઢ અસર પડે. પણ કેવી અસર? નેગેટિવ. એક્ઝામ્પલ તરીકે આ ચાર મુદ્દાઓ આપણે પ્રાકૃતિક વારસાની અંદર જે જોઈ રહ્યા છીએ. પહેલું આપણે ભૂમિ દ્રશ્ય જોયું, નદીઓ જોઈ, ત્રીજું આપણે વનસ્પતિ જોયું, ચોથો મુદ્દો આપણે વન્યજીવ જોઈ રહ્યા છીએ. આ ચારમાંથી તમે કોઈ પણ એક મુદ્દાને કાઢી નાખો અને આપણા જીવનની કલ્પના કરો, આપણું જીવન શક્ય છે ખરું? નહીં. તો શું કે વન્યજીવ માણસ માત્ર પ્રકૃતિ પ્રેમી સાથે પ્રાણી પ્રેમી પ્રજા પણ છે. એટલે કે આપણે છોડવાઓ પ્રત્યે આપણે જે રીતના આદર રાખીએ ને એ જ રીતના આપણે પશુ પક્ષી અને પ્રાણીઓ પ્રત્યે પણ આપણે આદર રાખીએ છીએ. ઘણા ઘરે આપણે નથી પાળતા ડોગી, કૂતરાઓ, રીતના ઘણા બિલાડીઓ પાળતા હોય. ચીનની અંદર જાઓ તો ઘર દીઠ લગભગ બિલાડી પાળેલી જોવા મળે. હવે તો આપણે ગુજરાતમાં પણ વિવિધ પ્રકારના લોકો જે વીઆઈપી લોકો છે, વિવિધ પ્રકારના સારી ટૂંકમાં સારા એવા કૂતરાઓ લઈ આવીને ઘરે રાખે છે. વફાદારી પ્રાણી, વફાદાર એ જ પાળે છે. એટલે પ્રકૃતિ પ્રેમી સાથે પ્રાણી પ્રેમી પ્રજા પણ આપણા દેશની રહી છે. મહત્વના મુદ્દા લીધા. એમાં બીજો મુદ્દો એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે. ટૂંકો પ્રશ્ન કે એમસીક્યુ કે ખાલી જગ્યા પૂછાય કે એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે? તો ગુજરાતના ગીરના જંગલમાં. બીજે ક્યાંય અત્યારે જોવા મળતા નથી. આ સિંહની સંખ્યા ઘટતી જતી ત્યારે ચિંતાનો વિષય હતો. કે ધીમે ધીમે ફરીથી કાયદાઓ છે એના કારણે સંખ્યાઓ વધવા માંડી. ત્રીજો મુદ્દો આપણા દેવી દેવતાઓ ના વાહન તરીકે પણ આ વન્યજીવ એટલે કે પ્રાણીઓ છે. આપણે જોઈએ સિંહ, વાઘ, આ બધા આપણા દેવી દેવતાના વાહન તરીકે છે. ઉપરાંત આપણી રાષ્ટ્રીય મુદ્રા એની અંદર પણ ચાર સિંહો, ઘોડા તથા બળદની આકૃતિઓ મૂકીને તેનું મૂલ્ય આપણે આંક્યું છે. એટલે કે આપણા માટે પ્રાણીઓ એટલે કે આ વન્યજીવ આપણા માટે બહુ મહત્વના છે. એટલે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર સિંહ, ઘોડો અને બળદની આકૃતિઓ લેવામાં આવી છે. તમને ખ્યાલ હશે સ્તંભની અંદર ચાર સિંહો જોવા મળે. એક દેખાતું નથી, ત્રણ મોઢા દેખાય. એવી રીતના ચાર સિંહોની આકૃતિ, ઘોડો અને બળદની આકૃતિ આપણે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર મૂકી એનું મૂલ્ય આપ્યું છે. અને છેલ્લો પોઈન્ટ આ વન્યજીવની અંદર અભયારણ્ય અને કાયદાઓ આ લોકો માટે એટલે વન્યજીવ માટે આપણે બનાવ્યા છે. અભયારણ્યની અંદર પ્રાણીઓ સુરક્ષિત રહી શકે, એનો સારો એવો વિકાસ થઈ શકે, એક એને જેવું એટમોસ્ફિયર જોઈએ છે એવું મળી રહે તે માટે અભયારણ્યોની રચના કરવામાં. કારણ કે આજે વન્યજીવ ઉપર પણ ખતરો તો છે જ. શિકાર પ્રવૃત્તિ આજે પણ બંધ નથી થઈ. રાજાશાહી વખતથી આવ્યો. ઉપરાંત જો કોઈ શિકાર કરે અથવા ગેરકાયદેસર રીતના જંગલની અંદર પ્રવેશ કરે અથવા કોઈ પ્રાણીઓની હિંસા કરે અથવા એને કોઈ નુકસાન પહોંચાડે તો એના માટે કડક કાયદાઓ પણ છે કે જેના કારણે આપણે વન્યજીવનું રક્ષણ આપણે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ નંબર 1 ની અંદર ભારતનો જે વારસો છે એની અંદર આપણે પ્રાકૃતિક વારસો એટલે કે ભારતના વારસાના બે પ્રકારોમાંનો એક પોઈન્ટ આપણે જોયો, પ્રાકૃતિક વારસો. બીજા લેક્ચરની અંદર આપણે
સાંસ્કૃતિક વારસા વિશે વાત કરવાની છે. પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત થકી મળ્યો છે, કુદરતની આપણને અમૂલ્ય ભેટ છે. તો સાંસ્કૃતિક વારસાનું એક વાક્ય તમને કહી દઉં, બાકી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એ વાક્ય છે માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું. ત્યાં સુધી સરસ રીતના તૈયારી કરો.